બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોની અંદર. જો કે સવારના વાગી ગયા છે અત્યારે તો 10 અને સવારના 10 વાગ્યા. જો કે થોડું ઘણું કામ હતું સવારના પોરમાં, એટલે પછી મને ટાઈમ નહોતો મળ્યો વિડીયો ઉતારવાનો. પણ હમણાં વાળ બહુ વિખાઈ જાય છે. મને એમ લાગે છે કે વાળ હવે કટ કરી નાખવા જોઈએ, કારણ કે હમણાં કાલથી તો પછી હું રાજકોટમાં ડેઈલી જવાનું છું. તો રાજકોટમાં જઈએ તો પછી થોડું કંઈક સારું લાગવું જોઈએ ને એમ. તો પાછા આમ કરી નાખે તો મસ્ત લાગે છે, પણ પાછું આમ વિખાઈ જાય તો થોડાક ખરાબ લાગે છે. તો મિત્રો એમાં એવું છે કે આજે સવારે હું ઉઠીને બધી તૈયારી કરી મેં નીચે જઈને. અને તૈયારી એટલે કે બધી પેકિંગ કરી, કારણ કે કાલે મારે જવાનું છે રાજકોટ રેસકોર્સમાં. તો ત્યાં જવા માટે આપણે એક બે જણાને પૂછવાનું છે, રિક્ષાવાળાને, કે કેટલું ભાડું થાય. તો પહેલાં તો હું છે ને એ રાજકોટ જવા માટેનું ભાડું પૂછી લઉં છું પાછું, કારણ કે એક બે જણાને પૂછ્યું છે પણ એમાં અન્ય કોલ પર વ્યસ્ત છે. તો હવે વ્યસ્તનું પૂરું થાય પછી આપણે કંઈક એની વાત કરીએ. પણ જે પણ હશે, જો કે બધું તો તમને ખબર હોય કે આપણે ડેઈલી કેમ બધું બતાડવું. એટલે એમાં એવું હોય કે ભાઈ આમ આખો દી કેટલું કામ કરતા હોય, એમાં કામ જ કરતા હોય. તમારી જેમ બધાને જેમ નિવરાત હોય એની જો કે વાત અલગ છે, હું માણસ અલગ છું. આવ્યો જો ફોન. હલો નરેશભાઈ, એમ કહું કે આપણે રેસકોર્સનો ફેરો છે કાલે 10 વાગે. રેસકોર્સ બરોબર. અને સમજી લ્યો ને કે નાના નાના આપણા ઓલા કાર્ટૂન હે ને, એ નાના નાના કાર્ટૂન નહીં છે 10-15 જેવા. હા, કારખાનેથી ભરીને રેસકોર્સ જવાનું. હું ભેગો જઈશું એમ તો કાલે 10 વાગે. હા, કાલે 10 વાગે થઈ જાય ને. તને કેટલું ભાડું? કેટલા? 600 રૂપિયા ને. હાલો તો અખિલભાઈ વાત કરી લો પેલા એકવાર. એ હા, 600 રૂપિયા ભાડું. નહીં નહીં, રેસકોર્સ અહીંથી અમારે થાય એમ તો 20 કિલોમીટર જેવું થઈ જાય. હા, 20 કિલોમીટર જેવું થાય, પણ 600 રૂપિયા, ઓ માય ગોડ. જસ્ટ તો કંઈ નહીં, હાલો જોઈએ કંઈક કરીએ પ્લાન, પછી મળીએ. એવું તો હાલે રાખે. આમાં 3 મિનિટ તો મારી એમને વહી ગઈ, 2-3 મિનિટ તો અમને વહી જાય. મારે એમાં ખબર જ નહીં પડતી. આખો વિડીયો હું ડેઈલી વિડીયો ઉતારું તો આખા દિવસનો તો સમજી લે કે મારે 24 કલાક 12 કલાક એમને જ જાય મારી. હા, વાંધો નહીં, ચલો ને. એટલો બધો લાંબો કોઈ વિડીયો જોવા જ નથી તમે લોકો, તો બહીને રહેજો, હું શોર્ટ કરીને મૂકી દઈશ. ફાઇનલી ગાઈઝ, આપણે અત્યારે આવી ગયા છે આપણા રૂમ ઉપર. અને રૂમ ઉપર આવીને આપણે પાર્થભાઈ એના હાથેથી આજે 2-3 વસ્તુ બનાવી છે. દેવ એ વસ્તુ તમને દેખાડું, જોઉં તમે. પાર્થભાઈ આજે ખીચડી બનાવી છે અને આ શાક બનાવ્યું છે. ખીચડી ને શાક બનાવ્યું છે. તો હવે ટેસ્ટ તો મેં જો કે કર્યું નથી, હું ટેસ્ટિંગ કરી લઉં પછી ખબર પડે મને. તો પેલા ટેસ્ટિંગ કરી લો પછી તમને પેલા કહી દઉં રિવ્યુ મારો. એ લે હેલા જ કરતો મને કેમ ભેગું કરવું યાર. તો વાંધો નહીં, ચલો હું ખાઈને પછી મળું. મને નહીં ભેગું થાય. બના રહેજો લાસ્ટ લાગી. હું માઇક કાઢી નાખું. તો ફાઇનલી ગાઈસ, રાતના વાગી ગયા છે 11 અને આપણે બારોબારથી પાઉંભાજી અને મસાલા ઢોસા ખાઈને આવી ગયા છે રૂમ ઉપર. અને હવે રૂમ ઉપર આવીને આપણે એમ થયું કે કંઈ કામ બામ હે નહીં, તો પછી થોડીક વાર મેં ગીતું સાંભળી લીધા. અને ગીતું સાંભળીને પછી અત્યારે પાછો વ્લોગનું એન્ડિંગ કરવા માટે આવી ગયો છું, કારણ કે વ્લોગનું એન્ડિંગ તો કરવું પડે, બરાબર ને? ચાલો છે.
જોવું પડે. હું વચ્ચે વચ્ચે જોતું રહેવું પડે, કારણ કે બેક સાઈડથી આપણે કેમેરાથી ઉતારતા હોય ને ખબર ના પડે કે આગળ શું કેવું આવે છે ફ્રેમમાં. તો વાંધો નહીં, ચલો. જો તમને લોકોને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે કાલે તો ફૂલ બાકાજીકી બોલવાની છે કાલના વિડીયોમાં. તો આજે થોડીક ઓછી બાકાજીકી બોલાવીએ. એટલે આજ માટે એટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.